ભાવનગરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા વેપારી સાથે ઓનલાઈન 1.10 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી। વેપારીએ સાયબર સેલમાં અનિકા શર્મા નામની યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। સોશિયલ મીડિયામાં ઓળખાણ થયા બાદ યુવતીએ વેપારીને ભરમાવ્યો। ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરીને રોજનું ઊંચા વળતરની લાલચ આપી। ઊંચા વળતરની લાલચમાં આવેલા વેપારીને યુવતીએ એક લિંક મોકલી અને જેના માધ્યમથી વેપારી સાથે 1 કરોડ 10 લાખ રૂપિયાની ઠગાઈ થઈ। આ કેસમાં સાયબર સેલે હાલ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આગળ વધારી છે। સંવાદદાતા ભૌમિક ફોનલાઈન પર જોડાયા છે। ભૌમિક, ભાવનગરમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા વેપારી સાથે ઠગાઈ કરવામાં આવી છે, શું મામલો? ચોક્કસથી જણાવતો ન્યા કે ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં સાયબર ફ્રોડને લઈને અનેક વખત સેમિનારો અને લોક જાગૃતિના કાર્યક્રમો પણ આપવામાં આવે છે। તેને લઈને લોકો સાવચેત નથી થતા અને લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે। ત્યારે વધુ પૈસાની લાલચમાં સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે। એમાં ભાવનગર શહેરમાં વધુ એક ટ્રાન્સપોર્ટ વેપારી સાથે ગત રૂપિયા 1 કરોડ 10,50,000ની છેતરપિંડીનો સાયબર ક્રાઇમમાં ગુનો ગઈકાલ રાત્રિના દાખલ કરવામાં આવ્યો છે। જેમાં વધુ વિગત જાણીએ તો ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ છે જે ગત જૂન માસ દરમિયાન ફેસબુક પર અનિકા શર્મા નામની યુવતી સાથે ઓળખાણ થઈ હતી અને યુવતીએ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોવાનું જણાવી અને ગોલ્ડ ટ્રેડિંગમાં 0.5 થી 1% વળતર મળે તેને જણાવી આજે જે ફ્રોડ છે તે સાયબર ફ્રોડનો ગુનો આચરેલો હતો ને જેમાં 1 કરોડ 10 લાખની સમથિંગની સાયબર ફ્રોડ ગુનો દાખલ થયો છે અને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। બિલકુલ ભૌમિક, જાણકારી બદલ આભાર।